हाय विद्यार्थी मित्रों, ધોરણ 11 एनसीईआरटी મેથેમેટિક્સનું ચેપ્ટર નંબર 1 ગણ વિશે આજે આપણે જોઈશું। તો સ્ટાર્ટિંગ કરીએ આપણે ગણની થિયરીથી। તો ગણ વસ્તુની શરૂઆત કોણે કરી, કોણે એની શોધ કરી, બરાબર છે। સૌપ્રથમ સૈદ્ધાંતિક ખ્યાલ કોણે આપ્યો, તો તે વ્યક્તિ હતા જ્યોર્જ કેન્ટર, બરાબર છે। તો એ જર્મન ગણિતશાસ્ત્રી હતા જ્યોર્જ કેન્ટર, કે જેમણે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક રીતે વિકાસ કર્યો। હવે આપણે વાત કરીએ ડાયરેક્ટ ગણ વિશે, કે ગણ કહેવાય છે કોને, અને આપણે ગણ વિશેની ઘણી માહિતી પ્રાથમિક ધોરણમાં ભણી ચૂક્યા છીએ, બરાબર છે। જોઈએ કઈ કઈ માહિતી આપણે ભણી ચૂક્યા છે। તો આપણે ઘણા પ્રકારના ગણ જોયા છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો, સમય સંખ્યાઓનો, વાસ્તવિક સંખ્યાઓનો, ધન પૂર્ણાંક સંખ્યાઓનો, ધન સમય સંખ્યા અને ધન વાસ્તવિક સંખ્યાઓનો। તો આ બધા ગણ વિશે આપણે પ્રાઇમરી ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે ગણ કહેવાય છે કોને, જો આપણે ગણની ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ? તો ગણની ચોક્કસ વ્યાખ્યા જો આપવી હોય તો આ રીતે આપી શકાય કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે। શું છે? ગણ એ સુવ્યાખ્યાયિત કે જે ચોક્કસ છે, નિશ્ચિત છે, બરાબર છે, તેવી વસ્તુઓનો સમૂહ છે। હવે જો અહીં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એવી હોય કે જે ચોક્કસ ન હોય તો તે સમૂહને આપણે ગણ ન કહી શકીએ, તેને સમૂહ તો કહેવાશે પણ ગણ કહી શકાશે નહીં। જેમ કે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ભારતની નદીઓ, તો એમની જે પણ નદીઓ છે ભારતની, તે બધી કેવી છે? નિશ્ચિત છે, ચોક્કસ છે, તો આમના સમૂહને આપણે ગણ કહી શકીએ છીએ। એ સિવાય આ બધામાં 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, તેનામાં આ જ સંખ્યાઓ આવવાની છે, તો આમનો જે ગણ છે તે કેવો છે? ચોક્કસ છે, બરાબર, નિશ્ચિત સમૂહ છે। અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો AEIOU, તો આમનો જે સમૂહ છે તે પણ કેવો છે? નિશ્ચિત છે, તો આને પણ ગણ કહેવાશે। તો ગણ કોને ન કહેવાય? તો ધારો કે આપણે એક એવી વાત કરીએ કે દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો સમૂહ, કેવા? 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓ। તો હવે મારી દ્રષ્ટિએ નામાંકિત ગણિતશાસ્ત્રીઓની વ્યાખ્યા જુદી હશે અને અન્ય વ્યક્તિની દ્રષ્ટિએ જુદી હશે। તો મારા જે 5 ગણિતશાસ્ત્રી હશે તે થઈ શકે કે બીજા કોઈ માટે સરખા ના પણ હોય, બધાનો પોતાનો અભિપ્રાય હોય છે, બરાબર છે। તો અહીં કોઈ મને ચોક્કસ કે નિશ્ચિત સમૂહ મળતો નથી, તો શું આ સમૂહને ગણ કહેવાશે? ના, આ સમૂહને ગણ કહેવાશે નહીં। તો આ જ પ્રકારની વસ્તુઓ છે। ત્યાર પછી આપણે જોઈશું ગણને દર્શાવવાની રીત। તો ગણને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ, એક યાદીની રીતે અને એક ગુણધર્મની રીતે। તો આપણે જોઈએ વારાફરતી કે આ બંને વસ્તુ છે શું। તો સૌપ્રથમ જોઈશું આપણે કે ધારો કે આપણને ખબર છે કે ગણને આપણે કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવીએ છીએ, કારણ કે આપણે પ્રાઇમરી ધોરણમાં આ બધું ભણી ચૂક્યા છે, અને તેને હંમેશા છગડીયા કૌંસની વચ્ચે દર્શાવવામાં આવે છે। પણ આ જે છગડીયા કૌંસની વચ્ચેની વિગતો છે તેને આપણે બે રીતે દર્શાવી શકાય છે, જેની વાત આપણે અહીંયા કરી ચૂક્યા છે, યાદીની રીત અને ગુણધર્મની રીત। તો બંનેમાં ફરક શું છે? યાદીની રીતમાં આપણે ચોક્કસ વસ્તુના નામને અલ્પવિરામ મૂકીને આપણે દર્શાવીશું, અને જ્યારે ગુણધર્મની રીતમાં આપણે તેના ગુણધર્મને વ્યાખ્યાયિત કરીશું, બરાબર છે। જોઈએ ઉદાહરણ તરીકે A બરાબર AEIOU, તો આ જે મેં દર્શાવ્યું તો દરેકને આપણે અલ્પવિરામ મૂકીને દર્શાવ્યું છે, તો આને આપણે યાદીની રીત કહી શકીએ। કઈ રીત? યાદીની રીત। પણ જો આ જ વસ્તુને મારે ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? A બરાબર X, જ્યાં X એ અંગ્રેજી ભાષાનો મૂળાક્ષરો પૈકીનો, અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો પૈકીનો સ્વર છે। તો અહીં આપણે શું દર્શાવ્યું? તો તેના ગુણધર્મને દર્શાવ્યું, અથવા બીજી ભાષામાં કહીએ તો તેને શબ્દોમાં દર્શાવ્યું। તો આ રીતના આપણે શું કહીશું? તો ગુણધર્મની રીત કહીશું, બરાબર છે। તો આ જ ફરક છે યાદીની રીત અને ગુણધર્મની રીતમાં। ગણને તમે આ બંને રીતે દર્શાવી શકો છો। એક હજી ઉદાહરણ જોઈએ કે ધારો કે A બરાબર 1 2 3 4 5, ઓકે, તો આ કઈ રીત થશે? તો આ થશે યાદીની રીત। પણ જો આને જો મારે ગુણધર્મની રીતમાં ફેરવવું હોય તો X, જ્યાં X એ પ્રાકૃતિક સંખ્યા છે અને X એ 0 અને 6 ની વચ્ચે છે, અથવા તમે એમ પણ દર્શાવી શકો છો કે X એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે। તો આ બંને રીતે તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો છો। તો આ થઈ ગયો આપણો ગુણધર્મની રીતે।
અને આ જે આપ્યું છે તે થઈ ગયું યાદીની રીતે, બરાબર છે. હવે આપણે સંજ્ઞા વિશે જોવાની છે. એક નવી સંજ્ઞા છે. તો જ્યારે આ ગણનો કોઈ એક સભ્ય હોય કે 5 છે તે આ ગણમાં આવે છે તો આવે છે, બરાબર છે. તો તેને જો દર્શાવવું હોય તો તેને આ સંજ્ઞા વડે દર્શાવી શકાય. અને શું કહેવાય છે? તો આને બિલોંગ્સ ટુ કહેવાય છે. શું કહેવાય છે? બિલોંગ્સ ટુ. જેનો અર્થ શું થશે કે આ સભ્ય આ ગણનો છે. પણ જ્યારે આપણે વાત કરીશું 6ની, તો શું 6 આ ગણમાં આવે છે? સોરી, આ ગણમાં દેખાય છે 6? ના, નથી. તો આને કેવી રીતે દર્શાવીશું? આ સંજ્ઞા પણ વચ્ચે એક આડી લીટી, અને આ સંજ્ઞાને શું કહેવાય છે? ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર છે. વંચાશે કેવી રીતે? 5 બિલોંગ્સ ટુ ધીસ સેટ અને 6 ડઝ નોટ બિલોંગ્સ ટુ ધીસ સેટ, બરાબર છે. તો આ બે વસ્તુ હતી. હવે આનામાં જે નોંધ કરવા જેવી વસ્તુ છે, તો આ જે બાજુ છે ત્યાં હંમેશા સભ્ય જ આવશે, ત્યાં ક્યારે પણ ગણ આવશે નહીં. જો આપણે આ રીતે દર્શાવીએ કે 5 એ 1 2 3 4 5 માટે બિલોંગ્સ ટુ છે, તો આ વસ્તુ કેવી છે? ખોટી છે. શા માટે? કે જ્યારે પણ બે ગણની વાત કરવામાં આવે આ રીતે, ત્યારે હંમેશા એમની વચ્ચે આપણને ખબર છે કે ઉપગણની જ વાત થાય, બરાબર છે. 5 છે તે આ ગણનો ઉપગણ થાય, બરાબર છે. તો તેમની માટે આ વસ્તુ સાચી થાય, આ વસ્તુ સાચી થશે નહીં. આ વસ્તુ ક્યારે સાચી થાય? જ્યારે ફક્ત ને ફક્ત સભ્યની વાત કરી હશે ત્યારે. ઇટ મીન્સ કે છગડીયા કાઉન્સ સિવાયની વાત કરી હશે ત્યારે શક્ય થશે. બાકી જો આ બાજુ બંને બાજુ જો કાઉન્સ હશે ત્યારે હંમેશા આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, અને શું કહેવાશે? ઉપગણ કહેવાશે, સબસેટ કહેવાશે. અને જો સબસેટ ના હોય, ધારો કે આ રીતનું છે 1 2 3 4 5 6, સોરી 5, કે જો 6 આનો ઉપગણ થશે નહીં થાય, તેને આપણે શું કરીશું? આ રીતે દર્શાવીશું, બરાબર છે. તો આ 4 સંજ્ઞાઓ છે જેની વિશે આપણે જોવાનું છે. આને કહેવાશે સબસેટ અને ઇઝ નોટ સબસેટ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. તો થિયરીમાં સ્ટાર્ટિંગમાં ફક્ત આ જ વસ્તુ છે. હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1.1ની, બરાબર છે. તો સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 1માં શું કીધું છે તે આપણે જોઈએ. તો નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. તો હવે આપણે જોવાનું છે કે અહીં જે તમને સમૂહ આપ્યા છે તે સમૂહમાંથી કયા ગણ છે અને કયા ગણ નથી. તો આપણે વાત કરી તે પ્રમાણે ગણની વ્યાખ્યામાં કે જે સમૂહની અંદર સુનિશ્ચિત વસ્તુઓ હોય, બરાબર, ચોક્કસ વસ્તુ હોય, તેને શું કહીશું? આપણે ગણ કહીશું, બાકીનાને નહીં કહીશું. તો પ્રથમમાં જોઈએ, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે આપણને ખબર છે અંગ્રેજી વર્ષના જે કેલેન્ડરના વર્ષના સમૂહ છે તેમાં 12 મહિના આવે છે, અને તેનામાંથી જેથી શરૂ થતા કયા? જાન્યુઆરી, જૂન, જુલાઈ, બરાબર છે, જે નિશ્ચિત છે, બરાબર છે. તો આને શું કહેવાશે? ગણ કહેવાશે. ત્યાર પછી બીજાની વાત કરીએ તો ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ. હવે મારી દ્રષ્ટિએ અતિ પ્રભાવશાળી લેખકો જુદા હશે, તમારી દ્રષ્ટિએ જુદા હશે, કોઈ અન્ય વ્યક્તિની દ્રષ્ટિએ જુદા હશે. તો શું આને ગણ કહેવાશે? ના, આને ગણ કહેવાય નહીં. કેમ? કારણ કે દરેક માટે આ જવાબ મને ચોક્કસ મળતો નથી. તેથી ત્રીજામાં વાત કરીએ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો. ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો. હવે દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે, બરાબર છે. તો મારા ઉત્તમ 11 બેટ્સમેનો જુદા હશે, તમારા જુદા હશે, ત્રીજી વ્યક્તિને જુદા હશે. તો એ મને ચોક્કસ સમૂહ મળવાનો છે? ના, તો આને પણ ગણ કહેવાશે નહીં. હવે ચોથાની વાત કરીએ, તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ. તો તમારા વર્ગના જે પણ છોકરાઓ છે તે બધા ચોક્કસ જ છે, નિશ્ચિત જ છે, તેનામાં કોઈ ફેરફાર આવવાનો નથી, મારી દ્રષ્ટિએ કે તમારી દ્રષ્ટિએ. તો આ સમૂહને આપણે ગણ કહેવાશે? તો આને કહેવાશે. ત્યાર પછી વાત કરીએ, 100થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો 100થી બધી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે તેનામાં 1 થી 99 સુધીની સંખ્યાઓ આવવાની છે, જે નિશ્ચિત છે. તો આને શું કહેવાશે? ગણ કહેવાશે. ત્યાર પછી લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે જો તમને શું કીધું? બધી જ નવલકથાઓ, કોઈ પણ બીજી વ્યક્તિને અહીંયા ઉમેરવાની નથી, એણે જે પણ લખી છે તે બધી નવલકથાઓનો સમૂહ છે, જે કેવો છે? નિશ્ચિત છે. તો આને પણ આપણે ગણ કહી શકીશું. ત્યાર પછી બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. યુગ્મ ઇટ મીન્સ કે બેકી સંખ્યાઓ, અને પૂર્ણાંકો ઇટ મીન્સ કે 2 4 6 8 એવી સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓનો સમૂહ અનંત સુધી હતો, અનંત સુધીનો છે, 2 4 6 8 અનંત સુધી જશે.
પણ આ બધી સંખ્યાઓ તો કેવી છે? નિશ્ચિત જ છે ને, તેથી આને કહેવાશે અને કહેવાશે. ત્યાર પછી આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, બધા જ પ્રશ્નો મને એક ચોપડીમાં મળી જાય છે. તો આ ધોરણ 11ના જ બધા પ્રશ્નો છે. કેવા છે? ચોક્કસ છે, નિશ્ચિત છે, તો આને પણ સમૂહ કહેવાશે. ત્યારબાદ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે ખૂબ જ ભયાનકની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ મચ્છર હોય તો બીજાની દ્રષ્ટિએ ડાયનાસોર પણ હોઈ શકે, બરાબર છે. તો આની માટે પણ કોઈ ચોક્કસ જવાબ મળશે ના. તો આને ગણ કહેવાશે ના, આને ગણ કહેવાય નહીં. તો આ તો આપણો પ્રશ્ન નંબર 1, બરાબર છે. તો તમે આ પ્રમાણે જરાક એને વિગતવાર દર્શાવી શકો છો, લખી શકો છો. પ્રશ્ન નંબર 2માં શું કીધું તે જોઈએ. તો તમને એક ગણ આપ્યો છે, એ બરાબર 1 2 3 4 5 6, અને તમારે ખાલી જગ્યામાં આ સંજ્ઞા અને આ સંજ્ઞા મૂકવાની છે. તો આ બંને વિશે આપણે હમણાં જ જોયું કે જ્યારે સભ્યની વાત કરી હશે ત્યારે આ બંને સંજ્ઞાઓ આવશે, અને જો સભ્ય હશે તો આ સંજ્ઞા ન હોય તો આ સંજ્ઞા જોઈએ. તો 5 આ ગણમાં આવે છે, તો અહીંયા કઈ સંજ્ઞા આવશે? બિલોંગ્સ ટુ. બીજામાં 8 દેખાય છે, નથી દેખાતું, તો અહીંયા શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્રીજામાં 0, તો 0 અહીંયા દેખાય છે, નથી દેખાતું, તો અહીંયા શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. ચોથામાં 4 દેખાય છે, તો અહીંયા શું આવશે? બિલોંગ્સ ટુ. પાંચમામાં 2 દેખાય છે, તો બિલોંગ્સ ટુ. 10 દેખાય છે, નથી દેખાતો, તો શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. ઓકે, તો આ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. તો પ્રશ્ન નંબર 3માં શું કીધું છે કે નીચેના ગણોને યાદીની રીતે, ઇટ મીન્સ કે તમે અલ્પવિરામ મૂકીને જે દર્શાવો છો તે રીતે હવે આપણે દર્શાવવાનું છે. શરૂ કરીએ. નંબર 1 શું કીધું છે કે a બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે અને -3 અને 7ની વચ્ચેની સંખ્યા છે. તો હવે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવશે? તો ધન, ઋણ અને શૂન્ય. ઓકે, હવે શું કીધું છે? તો તમારી જે પૂર્ણાંક સંખ્યાઓ છે તે કેવી હોવી જોઈએ? -3 અને 7ની વચ્ચેની જ હોવી જોઈએ. તો -3 અને 7ની વચ્ચેની સંખ્યા કઈ કઈ થશે? તો -2, -1, 0, 1 2 3 4 5 6, બરાબર છે. તો આ જે સમૂહ મને મળ્યો એ બરાબર, તો તે કયો થશે? આ જ ગણ થશે. તો આ શું થઈ ગયું? યાદીની રીતે આપણે આ ગણને દર્શાવી દીધો. બીજામાં શું કીધું છે? તો x, જ્યાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? તો 1 2 3 4 ને 5 થશે ને. ત્રીજામાં શું કીધું છે? ત્રીજામાં છે x, જ્યાં x છે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા છે. હવે 2 અંકોની એવી સંખ્યાઓ આપણે દર્શાવવાની છે કે જેમના અંકોનો સરવાળો શું થાય? 8 થાય. તો આપણે 1 થી શરૂઆત કરીએ. તો 1 અને 7, તો સરવાળો 8 થાય છે. 2 6, 8 થાય 26. પછી 3 5, 4 4, 5 3, પછી 6 2, 7 1, અને એક હજી આવશે 8 0, બરાબર. 80 છે પણ અહીંયા 0 8 નથી. કેમ? કારણ કે 0 8 છે તેને આપણે 8 જ દર્શાવીએ છીએ અને તે એક જ અંકની સંખ્યા થાય. ઓકે, તેથી 80 આવશે પણ 0 8 આવશે નહીં. તો આ બધી સંખ્યાઓ શું થઈ ગઈ? જે આપણને માંગી હતી તે સંખ્યાઓ થઈ ગઈ. પછી શું કીધું છે? x એ 60નો ધન અવયવ છે, ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. શું કીધું છે? 60નો ધન અવયવ, અને એ પણ કેવો હોવો જોઈએ? અવિભાજ્ય હોવો જોઈએ, બરાબર છે. તો 60ના કયા કયા અવયવ પડશે અને તેનામાં ધન અને અવિભાજ્ય કયા થાય? તો આપણે 60ના અવયવની વાત કરીએ તો 1 2 3 5 15 10, બરાબર છે. પછી 30 60, બરાબર છે. આ બધા અવયવો છે 60ના. તો આનામાંથી ધન અને અવિભાજ્ય કયા કયા થશે? તે થશે 2 3 અને 5. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? 2 3 અને 5, બરાબર. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ પાંચમાની. તો પાંચમામાં શું કીધું છે? તો ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. હવે અહીંયા જ્યારે આપણે ગણ દર્શાવીશું ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ગણમાં એક સભ્ય 2 વાર દર્શાવાતો નથી. તો એક સભ્ય ફક્ત અને ફક્ત એક જ વાર દર્શાવાશે. શરૂ કરીએ. તો આપણે આ ગણને e વડે દર્શાવીશું. તો શું આવશે? t, પછી r, પછી i, પછી g, o, n
પછી ઓ અહીંયા ઓલરેડી આવી ચૂક્યો છે, તો ફરી વાર આવશે નહીં આવશે. ફરી કોણ આવે છે? એમ, પછી ઈ, પછી ટી, ટી પણ આવી ગયો છે, આર પણ આવી ગયો છે અને એક વાય, તો અહીંયા શું આવશે? વાય. તો આ રીતે તમારે ટ્રિગ્નોમેટ્રી શબ્દને યાદીની રીતે તમારે દર્શાવવાનું રહેશે કે જ્યાં એક ગણની અંદર એક સભ્ય એક કરતાં વધારે વખત આવશે નહીં. હવે વાત કરીએ આપણે છઠ્ઠાની. છઠ્ઠામાં શું કીધું છે કે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો ફરી એ જ રીતે, તો એફ બરાબર બી ઈ ટી, પછી ફરી ટી આવે છે જે આવી ચૂક્યો છે, ઈ પણ આવી ચૂક્યો છે, આર બાકી, તો અહીંયા શું આવી હશે? આર. તો આ આપણે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ આપણે યાદીની રીતે દર્શાવી દીધો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે હવે યાદીની રીત આપી છે, તમારે એને ગુણધર્મની રીતમાં ફેરવવાનું છે. તો જે સૌપ્રથમ શું કીધું છે? 3, 6, 9, 12. તો જો આ 3નો ઘડિયો છે 4 સુધીનો, બરાબર, 4 સ્ટેપ સુધીનો 3નો ઘડિયો તમને અહીંયા આપ્યો છે. તો હવે આપણે આને યાદીની રીતે દર્શાવીએ તો આને કંઈક આ રીતે દર્શાવી શકાય કે એક્સ, જ્યાં એક્સ બરાબર 3n, બરાબર, 3નો ઘડિયો છે, એનની કિંમત તમે 1, 2, 3, 4 જે મૂકશો તે પ્રમાણે તમને જવાબ મળશે. પણ આપણે કયા સ્ટેપ સુધી જોઈએ છે? 4 સ્ટેપ સુધી જોઈએ છે. તો n અહીં પ્રાકૃતિક સંખ્યા મૂકવાની છે અને n છે તે 1 થી 4 સુધીની જ સંખ્યા મૂકવાની છે. તો આ થઈ ગયો આપણો ગુણધર્મની રીતે, બરાબર છે. બીજો જોઈએ. બીજામાં શું કીધું છે? 2, 4, 8, 16, 32. જો 2 ને 2 વડે ગુણશો 4, ફરી 2 વડે ગુણો 8, 2 વડે ગુણો 16, ફરી 2 વડે ગુણો 32. તો આ શું થાય? 2ની એક રીતે ઘાત થઈ. 2ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત. ઓકે, તો અહીંયા આપણે ગુણધર્મ રીતે કેવી દર્શાવીએ? એક્સ, જ્યાં એક્સ બરાબર 2ની n ઘાત, જ્યાં n છે તે પ્રાકૃતિક સંખ્યા છે અને મારે ક્યાં સુધી જોઈએ છે? 5 સ્ટેપ સુધી જોઈએ છે. તો 1 n > 5. તો આ થઈ ગયો આપણે આગળને ગુણધર્મ રીતે દર્શાવ્યું. ત્રીજું જો 5, 25, 125, 625. તો આ પણ શું છે? 5ની 1 ઘાત, 5ની 2 ઘાત, 5ની 3 ઘાત અને 5ની 4 ઘાત. તો જે રીતે આપણે આને દર્શાવ્યું તે રીતે આપણે હવે 5 માટે દર્શાવીશું. તો એક્સ, જ્યાં એક્સ બરાબર 5ની n ઘાત, n છે તે પ્રાકૃતિક સંખ્યા છે અને ક્યાં સુધી જોઈએ છે? 4 સ્ટેપ સુધી. તો 1 > n > 4. ત્યાર પછી ચોથામાં શું કીધું છે? 2, 4, 6 અને અનંત સુધી. તો હવે આ બધી જુઓ બેકી સંખ્યાઓ છે અને પ્રાકૃતિક છે કે જે અનંત સુધી જાય છે. તો આપણે આને આ રીતે દર્શાવી શકીએ કે એક્સ, જ્યાં એક્સ એ બેકી, ઇટ મીન્સ કે યુગ્મ, તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અથવા સંખ્યા છે. ઓકે, તો આ રીતે તમારા આગળને દર્શાવી શકાય છે. અને હવે વધ્યો 5મો. તો 5માં શું આપ્યો છે? 1, 4, 9 અપ ટુ 100 સુધી. તો જુઓ આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે અને આ 10નો વર્ગ છે. તો અહીંયા તમને સંખ્યાના વર્ગ આપ્યા છે. તો તમે આને આ રીતે દર્શાવી શકો છો કે એક્સ, જ્યાં એક્સ બરાબર હવે તમારો nનો સ્ક્વેર આવશે. અહીંયા 2ની n ઘાત હતી, અહીંયા શું આવશે? nની 2 ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ n અને કયા સ્ટેપ સુધી? 1 થી 10 સુધી. તો 1 > n > 10. તો આ રીતે તમારે યાદીની ગુણધર્મની રીતમાં તમે આને દર્શાવી શકો છો. યાદીમાં આપ્યું છે, ગુણધર્મમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં શું કીધું છે કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. ઇટ મીન્સ કે તમને ગુણધર્મની રીત આપી હશે, તમારે હવે ઘટકો દર્શાવવાના છે. ઇટ મીન્સ કે યાદીની રીતમાં દર્શાવવાનું છે. તો શરૂ કરીએ નંબર 1થી. તો પ્રશ્ન નંબર 5, નંબર 1. એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ ઇટ મીન્સ કે એકી સંખ્યા, અને કેવી છે? પ્રાકૃતિક સંખ્યા. તો આના ઘટકો શું થશે? તો એ બરાબર બધી એકી સંખ્યા 1, 3, 5 ક્યાં સુધી? અનંત સુધી, બરાબર છે. તો આ થઈ ગયા એના ઘટકો. બીજામાં શું કીધું છે? એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને આ બંનેની વચ્ચેનો છે. તો -1/2, જેને આપણે 1/2 ને અડધો કહેવાય, 0.5 કહેવાય, અને 9/2 છે તેને આપણે 4.5 વડે દર્શાવી શકીએ છીએ. તો -0.5 અને 4.5ની વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓ, ઇટ મીન્સ કે તમારી શૂન્ય આવશે અથવા ધન આવશે અથવા ઋણ આવશે, એવી સંખ્યાઓ પૂર્ણાંક કઈ આવશે?
તો એનામાં કઈ આવશે? તો એક 0 આવશે, પછી 1, 2, 3 અને 4. તો આ સંખ્યાઓ આવશે -0.5 અને 4.5ની વચ્ચેની. ત્રીજામાં શું કીધું છે? x એ પૂર્ણાંક છે અને x નો વર્ગ >4 છે. ઇટ મીન્સ કે આપણે x ની કિંમતો મૂકીશું અને જે જવાબ આવશે તે 4 અથવા 4 કરતાં નાનો હશે. તો જો હું 0 મૂકીશ તો પણ આ જવાબ આવશે, 0 4 કરતાં નાનો છે. 1 મૂકીશ તો 1 પણ 1 નો વર્ગ 1 એ પણ 4 કરતાં નાનો આવશે. -1 મૂકીશ તો એનો વર્ગ પણ શું થશે? 4 કરતાં નાનો આવશે, કારણ કે -1 નો વર્ગ 1 જ થાય. એ રીતે 2 નો વર્ગ કરીશ તો એ પણ >= આવશે, બરાબર છે. એ પ્રમાણે -2 નો વર્ગ કરીશ તે પણ 4 અથવા 4 કરતાં નાની સંખ્યાઓમાં ગણાશે. તો તમારો અહીંયા જવાબ શું આવશે? તો તમારા જવાબમાં આવશે -2, -1, 0, 1 અને 2. તો આ થઈ ગયો તમારો ગણ. -2, -1, 0, 1 અને 2. ઓકે. ચોથું, આ શબ્દના મૂળાક્ષરોનો ગણ તમારે દર્શાવવાનો છે. એ આપણને આવડે જ છે કેવી રીતે દર્શાવાય છે. LOYA અને L તો ઓલરેડી આવી ચૂક્યો છે. પાંચમું, E બરાબર x એ 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. ઇટ મીન્સ કે એવા મહિના 12 મહિનામાંથી કે જે 31 દિવસના ના હોય. તો આપણને ખબર છે ફેબ્રુઆરી, ત્યાર પછી માર્ચ નહીં આવશે, એપ્રિલ, પછી જૂન, પછી સપ્ટેમ્બર અને પછી નવેમ્બર. તો આ મહિના એવા છે કે જ્યાં તમને 31 દિવસ જોવા મળશે નહીં. ત્યાર પછી છઠ્ઠું, F બરાબર x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કેની આગળના, કેની પહેલાંના વ્યંજનો છે, સ્વર લેવાના નથી. AEIOU એ આવશે નહીં. અને કેની આગળના ABCDના જે પણ હશે તે બધા વ્યંજનો આપણે દર્શાવવાના છે. તો કયા કયા આવશે? એની આવશે, B, C, D, Eની આવશે, F, G, H, Iની આવશે, J. પછી તો કે જ આવી જાય છે. તો આ થઈ ગયો આપણો જવાબ. સાતમું તો નથી, તો આ હતો આપણો અંતિમ. હવે જે આપણે પ્રશ્ન નંબર 6 શું કીધું છે? ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેમના ગુણધર્મની રીતે જે દર્શાવ્યું છે તેની સાથે સાંકળો. ઇટ મીન્સ કે એક બાજુ તમને યાદીની રીત આપી છે ને એક બાજુ ગુણધર્મની રીત આપી છે. તમારે જોડકા જોડવાના છે. તો જોઈએ, આપણે શરૂ કરીએ. તો સૌથી ઇઝીમાં ઇઝી વસ્તુ છે તે છે મૂળાક્ષરો ઓળખવાના. તો જો અહીંયા મેથેમેટિક્સવાળું છે, તેના મૂળાક્ષરો અહીંયા છે, એમનો ગણ. તો એ આની સાથે આ જોડાઈ ગયું, બરાબર છે ને. તો આ થઈ ગયો ગુણધર્મ અને એની યાદીની રીતે આ રીતે દર્શાવાશે. હવે વાત કરીએ બાકીનાની. તો x એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. તો અવિભાજ્ય સંખ્યા, તો અહીં અવિભાજ્ય સંખ્યામાં 6 તો નહીં આવે, આ આવી શકે. અને અહીંયા પણ અવિભાજ્ય સંખ્યાઓ છે પણ 6ના અવયવમાં 7 નહીં આવે. તો આ ક્યાં જશે? અહીંયા જશે. ત્યાર પછી x એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 10 કરતાં નાની અને અયુગ્મ, અયુગ્મ ઇટ મીન્સ કે એકી. તો એ કઈ કઈ સંખ્યા આવશે? તો 1, 3, 5, 7, 9 કે જે છે અહીંયા. અને વૈધું કોણ? C અને A, તો એ આવી જશે અહીંયા. તો આ રીતે તમે પ્રશ્ન અને તેની સામે જવાબ અથવા યાદની રીત અને તેની સામે ગુણધર્મની રીત આ રીતે તમે દર્શાવી શકો છો. તો આ વિડીયોમાં ફક્ત અહીંયા સુધી જ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળની થિયરી અને આગળના સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.